સુરત એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। કસ્ટમ વિભાગે સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો। દુબઈથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સોનું લાવવામાં આવ્યું હતું। કસ્ટમ વિભાગે 36.83 લાખનું સોનું જપ્ત કર્યું છે। સોનાના કડા પર ચાંદીનો ઢોળ ચડાવીને તસ્કરી છે તે કરવામાં આવી રહી હતી ને જ્યાં કસ્ટમ વિભાગે તેનો પર્દાફાશ કર્યો છે। દુબઈથી આ સોનું છે તે લાવવામાં આવી રહ્યું હતું જેને આધારે કાર્યવાહી થઈ। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો, શું કાર્યવાહી થઈ? ધ્રુવ, બિલકુલ સુરત એરપોર્ટ પરથી સોનાની જાણે સ્મગલિંગ થતી હોય તે પ્રકારે વધુ એક વખત સોનાનું સ્મગલિંગ ઝડપાયું છે। સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આ એક આખું સોનાની તસ્કરી ઝડપી પાડી છે। કસ્ટમના અધિકારીની નજરમાંથી બચવા અસલી સોનાના કડા પર ચાંદીનો ફિનિશિંગ ઢોળ ચડાવીને આખું આ સોનાની તસ્કરી થતી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। એક નજર જોતા તો આ કડું માત્ર ચાંદીનું સામાન્ય કડું જોવા મળી રહ્યું હતું, પરંતુ કસ્ટમ વિભાગની ઇન્ટેલિજન્સ યુનિટે આને જયારે તપાસ કરી ત્યારે આખું આ સોનાનું કડું જોવા મળ્યું હતું। આ નવી ટ્રીકનો જે કસ્ટમ વિભાગની ઇન્ટેલિજન્સ યુનિટ છે તેને પર્દાફાશ કર્યો છે। દુબઈથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની જે ફ્લાઇટ આવી હતી તે ફ્લાઇટમાં આ સોનું લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। કસ્ટમ વિભાગે 36 લાખથી વધુનું આ સોનાનું કડું જે છે તે જપ્ત કર્યું છે। જોકે આ કડું કોણ લાવ્યું હતું તે તો ફરાર થઈ ચુક્યો છે, કારણ કે ફ્લાઇટના પેસેન્જરની 21B એ નંબરની જે સીટ છે તેની નીચેથી આ આખું કાળા કલરની થેલી મળી આવી હતી બિનવારસી, અને તેની તપાસ કરતા આખું સોનું જોવા મળ્યું હતું। જોકે કડક ચેકિંગ જોઈ તસ્કરે આ સોનું કદાચ પ્લેનમાં જ મૂકી દીધા હોવાની પણ શક્યતા કસ્ટમ વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આવનારા સમયમાં આ પ્રકારે પણ જયારે સોનાની તસ્કરી થાય છે તો એ રીતે પણ હવે કસ્ટમ વિભાગ સજાગ થઈ ચુક્યું છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।